આણંદ જિલ્લાના આણંદ શહેરમાં છેલ્લા 12 કલાકમાં 8 ઇંચ વરસાદ. આણંદ શહેરનો નીચાણવાળો વિસ્તાર જે કહેવાય છે ઇસ્માઇલનગરની નીચાણવાળો વિસ્તાર, અમીના મંઝિલ, ગુલશન સોસાયટીવાળો વિસ્તાર. ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માગીશ કે આ વરસાદી પાણી લોકોના ઘરમાં ફરી વળ્યા છે. અહીંયા જે સ્થાનિકો છે એ અત્યારે વરસાદી પાણી કાઢી રહ્યા છે. ચોક્કસ હજી હું આમ દ્રશ્યમાં બતાવવા માગીશ કે એમના ઘરમાં પણ ઠેરે ઠેર વરસાદી પાણી છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી. આ એમનું જે આખું કહેવાય કે આનો મુખ્ય રૂમ છે ત્યાં પણ પાણી છે. એમના આ જે આ બેન છે એ વરસાદી પાણી કાઢવાની આખી એક પ્રયાસ કરી રહ્યા છે. આ એમનો જે બેડરૂમ છે એ બેડરૂમમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે. ચોક્કસ અહીંયા સ્થાનિકોનું મુશ્કેલી જબરદસ્ત વધી છે. તેમનું કહેવું છે અહીંયા સ્થાનિકોનું કે આ જે આખું જે કોર્પોરેશન છે આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ આ અંગે કોઈ નક્કર પગલાં લેતું નથી. ઘણા બધા વર્ષોથી આ પ્રશ્ન છે. એમનું આ રસોડું છે, રસોડું પણ આખું પાણીમાં જ છે. જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે. અહીંયા લોકોનું જીવન બહુ અત્યારે તકલીફમાં મુકાયું છે અને કેવી રીતે જીવવું, શું કરવું એ બહુ મોટો પ્રશ્ન છે. આપણી સાથે અહીંયા સ્થાનિક બેન છે, આપણે એમને પૂછીએ કે બેન તમારું નામ શું છે? મારું નામ સાયન્સ છે. બેન શું તકલીફ શું છે? મારા અહીં વરસાદ 12 કલાકથી ચાલુ છે. પાણી ઘરમાં ભરાઈ ગયું છે. કોર્પોરેશન વાળા કોઈ લેતા નથી. કોઈ અહીંયા સરકારી તંત્રવાળા કોઈ સરકારી તંત્ર વાળા કોઈ આવતા નથી. કેટલા વર્ષોથી આ સમસ્યા છે વિસ્તારમાં? આ 10-12 વર્ષથી છે. કોઈ આવતું છે નહીં જોવા. તમારી શું અપેક્ષા છે? આવે એનો નિકાલ કરે. અહીંયા તમારી ઘર વખરીને આ બધાને નુકસાન છે? અમારા ઘરમાં નુકસાન બહુ થયું છે. ખાવાનું છે બધું, બહાર ટુકડા બધું પલળી ગયું છે. આજુબાજુના કેટલા ઘરોમાં આ તકલીફ? 50 ઘરોમાં. તો અહીંયા જે સ્થાનિક છે એમનું કહેવું છે કે આજુબાજુના 50 ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે અને કોર્પોરેશનના કોઈ પણ સત્તાધીશો અહીંયા હજી સુધી દેખાયા નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. આણંદ જિલ્લાના આણંદ શહેરમાં છેલ્લા 12 કલાકમાં 8 ઇંચ વરસાદ. આણંદ શહેરનો નીચાણવાળો વિસ્તાર જે કહેવાય છે ઇસ્માઇલનગરની નીચાણવાળો વિસ્તાર, અમીના મંઝિલ, ગુલશન સોસાયટીવાળો વિસ્તાર. ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માગીશ કે આ વરસાદી પાણી લોકોના ઘરમાં ફરી વળ્યા છે. અહીંયા જે સ્થાનિકો છે એ અત્યારે વરસાદી પાણી કાઢી રહ્યા છે. ચોક્કસ હજી હું આમ દ્રશ્યમાં બતાવવા માગીશ કે એમના ઘરમાં પણ ઠેરે ઠેર વરસાદી પાણી છે. જ્યાં જુઓ ત્યાં પાણી. આ એમનું જે આખું કહેવાય કે આનો મુખ્ય રૂમ છે ત્યાં પણ પાણી છે. એમના આ જે આ બેન છે એ વરસાદી પાણી કાઢવાની આખી એક પ્રયાસ કરી રહ્યા છે. આ એમનો જે બેડરૂમ છે એ બેડરૂમમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે. ચોક્કસ અહીંયા સ્થાનિકોનું મુશ્કેલી જબરદસ્ત વધી છે. તેમનું કહેવું છે અહીંયા સ્થાનિકોનું કે આ જે આખું જે કોર્પોરેશન છે આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ આ અંગે કોઈ નક્કર પગલાં લેતું નથી. ઘણા બધા વર્ષોથી આ પ્રશ્ન છે. એમનું આ રસોડું છે, રસોડું પણ આખું પાણીમાં જ છે. જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે. અહીંયા લોકોનું જીવન બહુ અત્યારે તકલીફમાં મુકાયું છે અને કેવી રીતે જીવવું, શું કરવું એ બહુ મોટો પ્રશ્ન છે. આપણી સાથે અહીંયા સ્થાનિક બેન છે, આપણે એમને પૂછીએ કે બેન તમારું નામ શું છે? મારું નામ સાયન્સ છે. બેન શું તકલીફ શું છે? મારા અહીં વરસાદ 12 કલાકથી ચાલુ છે. પાણી ઘરમાં ભરાઈ ગયું છે. કોર્પોરેશન વાળા કોઈ લેતા નથી. કોઈ અહીંયા સરકારી તંત્રવાળા કોઈ સરકારી તંત્ર વાળા કોઈ આવતા નથી. કેટલા વર્ષોથી આ સમસ્યા છે વિસ્તારમાં? આ 10-12 વર્ષથી છે. કોઈ આવતું છે નહીં જોવા. તમારી શું અપેક્ષા છે? આવે એનો નિકાલ કરે. અહીંયા તમારી ઘર વખરીને આ બધાને નુકસાન છે? અમારા ઘરમાં નુકસાન બહુ થયું છે. ખાવાનું છે બધું, બહાર ટુકડા બધું પલળી ગયું છે. આજુબાજુના કેટલા ઘરોમાં આ તકલીફ? 50 ઘરોમાં. તો અહીંયા જે સ્થાનિક છે એમનું કહેવું છે કે આજુબાજુના 50 ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે અને કોર્પોરેશનના કોઈ પણ સત્તાધીશો અહીંયા હજી સુધી દેખાયા નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ.